જામનગરની વાત કરીએ તો જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં વૃદ્ધ દંપતીના મકાન ડિમોલિશન મામલે હવે આહિર સમાજ મેદાને આવ્યો છે। આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી। પોલીસ દ્વારા વૃદ્ધ દંપતી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જ કોઈ નડતર ન હોવા છતાં બિલ્ડરોના ઇશારે મકાન તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। ત્યાં રહીને તો અમને ઓશિતારા પાડવા આવ્યા તો હું આડી ઊભી ગઈ। જેસીબી વાળાને કે એક છોકરું ના મારજે, તું જબરજસ્તી મારી ન તો હું ઈંટનો કટકો લીધો, મેં આખું ખોટું નહીં બોલાય તો એ હેઠો ઉતરી ગયો। તો એની મહિલા પોલીસના પોલીસ ખાતું બોલાવ્યું તો ટીંગાટોરી કરીને આદમીને કેમ બાઈને હાથ અડાડે જણું થઈ તો ટીંગાટોરી 4 જણાએ મને ધક્કો મારી જીપમાં નાખી। કોઈ પણ રસ્તામાં નડતરૂપ નથી, કોઈ જાહેર માર્ગ પણ નથી, છતાં પણ એક બિલ્ડરના ઈશારે રાતોરાત આ એક કૃત્ય કર્યું અને એક મહિલા ઉંમરલાયક બેનને જે પ્રમાણે પોલીસ દ્વારા એના વિરુદ્ધમાં જે બધી કાર્યવાહી કરી તેની સામે અમે કલેક્ટર શ્રી સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા।